દિલ્હીમાં બનેલી તાજેતરની દુર્ઘટનાને પગલે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ભુજ શહેરમાં કડક સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાડાના ઇન્ચાર્જ ટાઉન પ્લાનર રાહુલ ભાલાડાએ જણાવ્યું છે કે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ સાથે સંયુક્ત રીતે હોટલો અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીની સિસ્ટમ અંગે આકસ્મિક તપાસ શરૂ કરવામાં આવી છે. જે ઘટના થઈ છે દિલ્હીની, એના અનુસંધાને અમે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સાથે સંકલનમાં રહીને ભુજ શહેરની અંદર આવેલ, ખાસ કરીને ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળની હદમાં આવેલ હોટલો, રેસ્ટોરન્ટો કે જેમાં કિચન કે એ પ્રકારના યુનિટો ચાલતા હોય છે, એમાં ફાયરની સિસ્ટમ બાબતે સંયુક્ત રીતે સર્વે કરેલ છે. આશરે 40 થી 45 જેટલી યુનિટોનું ચેકિંગ થઈ ગયેલ છે અને હાલમાં પણ કાર્યવાહી સર્વેની ચાલુ છે. જે જગ્યાએ ફાયર એનઓસી લીધેલ નથી કે ફાયર ઇક્વિપમેન્ટ કે ફાયર સેફટીની સુવિધા નથી, એ લોકોને મૌખિક સૂચનાઓ આપેલી છે અને વધુમાં આ બાબતે કોઈ પણ કાર્યવાહીની સત્તા રિજનલ ફાયર ઓફિસર રાજકોટને સુપ્રત કરેલ હોય, અમે તેઓને પત્ર લખીને આ બાબતે નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવા માટે જાણ પર કરેલ છે. પ્રાયોરિટી વાઇઝ આ હોટલોનો સર્વે પત્યા પછી જે એસેમ્બલી યુઝ હશે, જેમ કે સ્કૂલ છે કે કોઈ સિનેમા છે કે શોપિંગ મોલ છે, એ બધાનો સર્વે હાથ ધરવામાં આવશે. કચ્છની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક કાર્યને વધુ સુદૃઢ બનાવવાના જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત એક મહત્વપૂર્ણ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જ્ઞાન સહાયક યોજના હેઠળ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી, જે બાદ મેરિટ યાદીમાં સ્થાન મેળવનારા પસંદગી પામેલા 979 ઉમેદવારો વિશેષ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ લાયક ઉમેદવારોને ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે આવેલી મોડલ સ્કૂલ ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના શૈક્ષણિક અને અન્ય અનિવાર્ય દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. સવારથી જ માધાપરની મોડલ સ્કૂલ ખાતે ઉમેદવારોની ભારે ચહલપહલ જોવા મળી હતી. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ દસ્તાવેજ વેરિફિકેશન અને શાળા પસંદગીની કામગીરી અત્યંત પારદર્શક રીતે શરૂ કરવામાં આવી હતી. પ્રક્રિયામાં વિશાળ સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હોવાથી અને તમામ પ્રક્રિયા કાળજીપૂર્વક કરવાની છે, જેથી આ કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી પૂરેપૂરી સંભાવના શિક્ષણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાજર રહેલા તમામ ઉમેદવારોને તેમના મેરિટ ક્રમાંક અનુસાર જ ખૂબ જ ન્યાયિક પદ્ધતિથી શાળાઓની પસંદગી કરવાની તક પૂરી પાડવામાં આવી રહી છે, જેથી ગુણવત્તાયુક્ત ઉમેદવારોને યોગ્ય સ્થાન મળી શકે. ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા માટે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે યોગ્ય શિક્ષકો ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડતી અટકાવવાનો છે. કચ્છ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ વિશાળ અને અંતરિયાળ વિસ્તાર ધરાવતો હોવાથી અહીંની શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ઘટ એક મોટી સમસ્યા રહી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે જ આ જ્ઞાન સહાયકોની વિધિવત નિમણૂક થઈ જવાથી જિલ્લાની સરકારી શાળાઓને મોટા પાયે નવા શિક્ષકોનો સાથ મળશે, જેના કારણે લાંબા સમયથી ચાલી આવતી શિક્ષકોની અછત ઘણી ખરી ઓછી થશે. નવી ભરતીથી કચ્છના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના બાળકોને પણ સમયસર અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહેશે, જેને પગલે સમગ્ર જિલ્લાના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવો આશાવાદ વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કચ્છમાં આગામી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ વહીવટી અને શૈક્ષણિક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે માહિતી અપાઈ હતી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અમારા અધ્યક્ષ માન્ય કલેક્ટર શ્રી અનિલ સર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સાહેબના માર્ગદર્શન તળે અત્યારે અમે ટીમ એજ્યુકેશનની ટીમ અત્યારે પ્રવેશોત્સવની તૈયારી કરી રહ્યા છીએ. પ્રવેશોત્સવની વાત કરીએ તો 23, 24, 25 દરમિયાન રાજ્ય કક્ષાએથી માન્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંગા સાહેબ, એના સિવાય 16 જેટલા ઉચ્ચ અધિકારીઓ એ રાજકક્ષાએથી આવશે. જિલ્લા કક્ષાએથી માન્ય સાંસદ સાહેબ જોડાવાના છે, જિલ્લા પંચાયત પ્રમુખ જોડાશે, તમામ ધારાસભ્યો સાહેબ જોડાનાર છે આ કાર્યક્રમમાં. એના સિવાય જિલ્લા કક્ષાના અમારા જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને તમામ ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કક્ષાના અધિકારીઓ અને તાલુકા કક્ષાના તમામે તમામ અધિકારીઓ
આ શાળા પ્રવેશોત્સવના અંદર ટોટલ 115 જેટલા અમારા રૂટ છે. એના અંદર દરેકે દરેક દિવસે 3 શાળાની મુલાકાત લેશે, 3 શાળામાં પ્રવેશોત્સવ કરાવશે અને ટોટલ 3 દિવસ દરમિયાન એક અધિકારી પદાધિકારી 9 શાળાઓની મુલાકાત કરી અને ત્યાં આગળ શાળાઓના બાળકોને પ્રવેશ અપાવશે. કચ્છમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભારે બફારા બાદ આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઘેરાયેલા વાદળો વચ્ચે પશ્ચિમ કચ્છના વિવિધ વિભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જિલ્લા મથક ભુજ તેમજ નજીકના માધાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના સમયે ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો. અડધાર્યા વરસાદી ઝાપટાના કારણે છેલ્લા કેટલાય દિવસોથી ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. હવામાન વિભાગના સત્તાવાર ઓનલાઈન આંકડાઓ મુજબ આજે ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 થી 62% જેટલું ઊંચું રહેવાના કારણે સવારે ભારે બફારો હતો, પરંતુ પશ્ચિમ દિશામાંથી ફૂંકાયેલા પવનો અને દિવસ દરમિયાન હળવા વરસાદની 60% જેટલી શક્યતા વચ્ચે વાદળછાયા માહોલે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. વહેલી સવારથી શરૂ થયેલા આ વરસાદી માહોલના પગલે ધરતીપુત્રોમાં પણ આગામી ચોમાસાને લઈને આશા બંધાઈ છે. સંભવિત હળવા વરસાદની આ સ્થિતિ વચ્ચે હજુ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. 21મી જૂનના રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. તેના આયોજન બાબતે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. મામલતદાર રાકેશભાઈ પટેલે તમામ અધિકારીઓને આવકારીને એજન્ડા રજૂ કર્યો હતો. બેઠકમાં યોગ દિન રવિવારના હોતા તેના સમયસર વહેલી સવારે હાજરી આપવા, બાળકોને યુનિફોર્મ, પાણી સહિતની વ્યવસ્થા ઊભી કરવા, મેદાન ખાતે સફાઈ કરવા સહિતની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને પદાધિકારીઓ, નગરપાલિકાના કાઉન્સિલરોને ઉપસ્થિત રહેવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ટીડીઓ હાર્દિકભાઈ ગઢવી, શિવજીભાઈ પાયણ, પોલીસ અધિકારી, કેવી હાઈસ્કૂલના પ્રિન્સિપલ પ્રેમજીભાઈ ડુંગરિયા, કન્યાશાળા હાઈસ્કૂલના પ્રિન્સિપલ આરતીબેન ખાંટેચા, ગૌતમભાઈ ચૌધરી, યોગ ટીચર નિર્મલાબેન લીંબાણી, નરેન્દ્ર લીંબાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા અચલ કચ્છ જૈન સંઘ સંચાલિત શીતલના જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા પછીના 9મા ધ્વજારોહણ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જૈન સધાર્મિક બહેનો ઉત્સવમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. મુન્દ્રાના શીતલનાથ જિનાલય મધ્યે પ્રભાતિયા, સ્નાત્ર પૂજા, સત્તરભેદી પૂજા અને બપોરે શુભ મુહૂર્તે ધ્વજારોહણના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે વિવિધ ચડાવવાની બોલી બોલાઈ હતી. જૈન ગુરુ ભગવંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. બપોરે 3 ગચ્છનો સ્વામી વાત્સલ્ય યોજાયો હતો. ધજા અને સ્વામી વાત્સલ્યના લાભાર્થી ગુલાબબેન, નાગજીભાઈ ખેતસી પરિવાર, બચીભાઈ કેશવજી ગડા પરિવાર હસ્તે રામાપીર ટ્રેડર્સ, વાળા વસંતભાઈ ગડા પરિવાર અને સુરેખાબેન દિનેશભાઈ મોરખિયાએ લાભ લીધો છે. અચલ કચ્છ જૈન સંઘના અરવિંદભાઈ સંઘવી, મહેશભાઈ સંઘવી, પંકજભાઈ સંઘવી, અશોકભાઈ સંઘવી, પ્રદીપભાઈ સંઘવી તેમજ જૈન સમાજના ઋષભ સંઘવી, પપ્પુ મહેતા, દીપક શાહ, પારસ ફોફડિયા, પંકજ શાહ, સંકેત સંઘવી, હાર્દિક સંઘવી, વસંત ગડા, પાલક ગડા તેમજ સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉત્સવમાં જોડાયા હતા. અને આ આપણે આ સંભાવના ધજાનો લાભ અમારા પરિવારને મળેલ છે. એ બદલ અમે શ્રી મુન્દ્રા શ્રી સંઘ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો લાભ અમને મળ્યો અને હજી પણ પ્રભુની ભક્તિમાં કંઈ પણ લાભ મળે એવી અમારી ઈચ્છા છે અને લેતા રહીશું. મુન્દ્રા શ્રી શીતલનાથ જિનાલયની 150મી ધ્વજારોહણ અને જીર્ણોદ્ધાર બાદની 9મી ધ્વજારોહણનો મહોત્સવ આજે યોજવામાં આવ્યો. સવારે વહેલી સવારે પ્રભાતિયા, સ્નાત્ર પૂજા અને ત્યારબાદ સત્તરભેદી પૂજા, ત્યારબાદ શુભ મુહૂર્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ત્યારે આજે બપોરે 3 ગચ્છનું સ્વામી વાત્સલ્યનું જમણવાર પણ રાખવામાં આવ્યું. આ શીતલનાથ જિનાલયની અંદર બિરાજમાન શીતલનાથ ભગવાન આમ મૂળ દેશલપર કંઠીની બાજુમાં માળી બંદરગાહ આવેલું ત્યાંના છે. સંપ્રતિકાલીન પ્રતિમાજી છે. એમનો ધ્વજારોહણ મહોત્સવ આજે યોજવામાં આવ્યો. એનો મુખ્ય ધજાનો લાભ માતુશ્રી ગુલાબબેન, નાગજી ખેતસી પરિવાર, ઇક્યુબ પરિવાર તથા સંભવનાથ ભગવાનની ધજાનો લાભ વસંતભાઈ ગડા પરિવાર તથા પાર્શ્વનાથ ભગવાનની ધજાનો લાભ દિનેશભાઈ મોરખિયા ચુનરી મોલ લાભ લીધો છે. એક તરફ ભુજ શહેરના નાગરિકો પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ભુજ નગરપાલિકાની બેદરકારીના કારણે કિંમતી પાણીનો મોટા પાયે બગાડ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હાલમાં કચ્છમાં વરસાદ ખેંચાતા પાણીનું સંકટ વધુ ગંભીર બન્યું છે.
અને આવી પરિસ્થિતિમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થવો જોઈએ. પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. ભુજનો રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે મુખ્ય પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. પાણીનો આટલો મોટો બગાડ થયો કે જાણે શહેરમાં વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને 3 થી 4 દિવસે માંડ પાણી મળી રહ્યું છે, તે પણ ઓછા પ્રેશરથી પહોંચે છે. કેટલાક વિસ્તારોમાં તો દૂષિત પાણી આવવાની ફરિયાદો પણ સતત સામે આવી રહી છે. પાણીની સમસ્યાને લઈને અનેક વખત લોકો નગરપાલિકા કચેરીએ મોરચા કાઢી પોતાની વ્યથા વ્યક્ત કરી ચૂક્યા છે. આ પહેલી ઘટના નથી. અઠવાડિયા અગાઉ ભુજ માધાપર વિસ્તારમાં નર્મદાની વાલ્વ લાઇનમાં ખામી સર્જાતા હજારો લીટર પાણી વેડફાયું હતું. તે સમય પર કેટલાક લોકોએ પાણીનો બગાડ અટકતો ન હોવાને કારણે પોતાની ગાડીઓ ધોઈ લીધી હતી, જેનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સ્થાનિકોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે એક તરફ નાગરિકો પાણીના એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે, બીજી તરફ નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાવા પાછળ જવાબદાર કોણ? વરસાદની અનિશ્ચિતતા અને વધતી પાણીની અછત વચ્ચે પાણીનું યોગ્ય સંચાલન અને સમયસર જાળવણી કરવી તંત્ર માટે અત્યંત જરૂરી બની છે. નાગરિકોએ પણ પાણીના બગાડ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. અંજાર બસ સ્ટેશન નજીક આવેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની સિટી ઓફિસમાં આજે આગ લાગી હતી. ઓફિસના રેકોર્ડ રૂમમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા મહત્વના દસ્તાવેજો, ફાઇલો અને ફર્નિચર બળીને ખાખ થયું હતું. આગની ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે તાજેતરમાં જ રાજકોટ અને ભાવનગરથી આવેલી તપાસ ટીમે ઓફિસમાં સતત 3 દિવસ સુધી તપાસ હાથ ધરી હતી. આજે તપાસ ટીમ પરત ફરી હતી અને આગામી સોમવારે ફરીથી તપાસ માટે આવવાની હતી. જોકે ટીમ પરત ગયા બાદ થોડા જ સમયમાં રેકોર્ડ રૂમમાં આગ લાગતા સમગ્ર ઘટનાક્રમને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંજાર નગરપાલિકા પાસે માત્ર નાનું ફાયર ફાઇટિંગ મશીન ઉપલબ્ધ હોવાથી આગ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં તેનો પૂરતો ઉપયોગ થઈ શક્યો નથી. આગ ઝડપથી ફેલાતી હોવાથી વરસામેડી સ્થિત વેલ્સન કંપનીમાંથી મોટું ફાયર ફાઇટર તાત્કાલિક બોલાવવામાં આવ્યું હતું. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધી રેકોર્ડ રૂમમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો, સરકારી ફાઇલો, રેકોર્ડ અને ફર્નિચર આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ અને ભાવનગરથી આવેલી તપાસ ટીમે ઓફિસની વિવિધ કામગીરી, હિસાબી દસ્તાવેજો અને અન્ય રેકોર્ડની તપાસ હાથ ધરી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ તપાસ પૂર્ણ કરીને ટીમ આજે સવારે પરત ફરી હતી. તપાસ પ્રક્રિયા રજાના કારણે થોડા સમય માટે મુલતવી રાખી સોમવારે ફરી શરૂ થવાની હતી. પરંતુ તપાસ ટીમના પરત જવાના કલાકોમાં જ રેકોર્ડ રૂમમાં આગ લાગતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ મહત્વના પુરાવા અને દસ્તાવેજો નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે હાલ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.